सञ्चिन्तयेद्भगवतः चरणारविन्दम् वज्राङ्कुशध्वजसरोरुहलाञ्छनाढ्यम् उत्तुङ्गरक्तविलसन् नखचक्रवाल ज्योत्स्नाभिराहतमहत् हृदयान्धकारम् नमो नमस्ते स्पृशभाय सात्वताम् विदूरकाष्ठाय मोहयोगिनाम् निरस्तसाम्यातिशयेन राधसा स्वधामनि ब्रह्मणिरंस्यते आदौ श्रीपुरुषोत्तमं पुरहरं श्रीनारदाख्यं कृष्णं व्यासगुरुं शुकं तदनुविष्णुस्वामिनं द्राविडम् तच्छिष्यं किल बिल्वमङ्गलमहं वन्दे महायोगिनम् श्रीमद्वल्लभनाम धाम च भजे स्मत्सम्प्रदायाधिपम् श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनाम् अशेषदोषदहनं मस्तके राजताम् सर्वप्रथम निकुंज नायक श्री मदन मोहन प्रभुना युगल चरणारविंदमा दंडवत प्रणाम तथैव जगत गुरु आचार्य वर्य आचार्य चक्र चूड़ामणि श्रीमद वल्लभाचार्य चरण श्री महाप्रभु जी तथैव परम दयाल प्रभु चरण श्री विठ्ठलनाथ जी श्री गोसाई जी ना चरणारविंद में दंडवत प्रणाम। मारा पितृ चरण पुष्टि सिद्धांत संरक्षण शिरोमणि श्री हरिराय जी महाराज श्री नाम चरणारविंद में दंडवत। सर्वे भावुक वैष्णव जनों अपने भगवत कृपा थी
શ્રી ગદાધરદાસજીના વાર્તા પ્રસંગ અંતર્ગત અંતિમ પ્રસંગ એટલે ત્રીજો વાર્તા પ્રસંગ આજે લેવા માટે અને અવગાહન માટે એકત્રિત થયા છીએ. કાલે દ્વિતીય વાર્તા પ્રસંગ અંતર્ગત મહાપ્રસાદ, સ્નેહ, રંચ સેવા, આ બધા ઉપર શ્રીમદ ભગવદ ગીતા, શ્રીમદ ભાગવત તથા પૂર્વાચાર્યોના આચાર્ય વચન અનુસાર સિદ્ધાંત સમજવાની અને સમજાવવાનો અમે પ્રયત્ન કર્યો. પુષ્ટિ પદ્ધતિ અને એ પદ્ધતિનું અનુકરણ એ શ્રી મહાપ્રભુજીના 4 મુખ્ય પ્રમાણ અને પૂર્વાચાર્યોના વચનોથી થાય. માત્ર કહેવાથી નથી થતું કે પુષ્ટિ પદ્ધતિ જયતી. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી પુરુષોત્તમજીના નામ લઈને પછી આપણે બોલીએ કે એમની બતાવેલી તૈશ્ચ નિર્દિષ્ટા પુષ્ટિ પદ્ધતિ જયતી. અગર જો એ પુષ્ટિ પદ્ધતિનો જય જયકાર આપણે સ્વીકાર કરીએ છીએ તો એ પદ્ધતિ અંતર્ગત જે આચાર્ય વચનો છે તેને પણ સંપૂર્ણ સ્વીકાર કરવા પડે. અને એ જે સ્વીકૃતિ છે એ જ આપણને સાચો રસ્તો, સાચો નિર્દેશ, સાચો માર્ગ બતાવે છે. આજે આપણે તૃતીય વાર્તા પ્રસંગ શ્રી ગદાધરદાસજીની શ્રી ઠાકુરજી, શ્રી મદન પ્રભુ એટલા અલગ અલગ પ્રકારથી સુખ દેતા શ્રી ગોકુલનાથજીએ પણ આગળના જીવોને ધ્યાનમાં રાખીને ઘણી જગ્યાએ એ પ્રસંગોનો ઉલ્લેખ કર્યો નથી. અને કહા તાઈ કહીને ત્યાં વાતને પૂર્ણ કરી દીધી છે. આના 2 આશય આપણે નીકાળી શકીએ. એક આશય આધુનિક જીવો કે જે એ વાર્તા પ્રસંગના અધિકારીઓ નથી, તેમના સામે પ્રકાશ ન કરવા માટે આપે ઘણા 84 વૈષ્ણવ અને 252 ભગવદીય વૈષ્ણવ
ત્યાં ને ત્યાં આપે પ્રસંગોને પૂર્ણ કરી દીધા. અને બીજો પ્રકાર કે એવા એવા સુખ અષ્ટસખાઓમાં પણ જ્યારે વર્ણન કરતા કરતા જીભા થાકી જાય તો શોભા બરની ન જાય. આ વાક્ય આવે એટલે સમજી લેવાનું કે ત્યાં વાણી વર્ણન કરતી કરતી તૃપ્ત થવાની સ્થિતિમાં આવી જાય અથવા તો બોલી ન શકવાની સ્થિતિમાં આવી જાય ત્યારે ભક્તોએ પણ એક જ આજ્ઞા કરી, બરણી ન જાય, હવે વર્ણન થઈ શકે એમ નથી. શ્રી ગોકુલનાથજી પણ આપ કૃપા કરીને વાર્તાઓમાં જે લોકો નિત્ય અવગાહન કરે એમને ખ્યાલ હશે, अनेक प्रकार के सुख दिए, कहाँ था कहिए. उपनिषद पण यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह आनंदम ब्रह्मणो विद्वान न बिभेति कुतश्चन. જ્યાં જઈને લૌકિક વાણી અથવા તો આપણી વાણી રોકાઈ જાય, વર્ણન ન કરી શકે, આ સ્થિતિ જ્યાં ઊભી થાય, આવા બે પ્રકારથી નિર્દેશ શાસ્ત્રોમાં અને ભગવદ ભક્તોના વર્ણનમાં પણ જોવા મળે છે. અહીં ગદાધર દાસજીના પણ ત્રણ જ પ્રસંગો વાર્તાજીમાં વિદ્યમાન છે. तृतीय प्रसंग में और एक दिन गांव के बाहर बंजारा आए उतरे. बंजारा ने कहेवाय जे पशुओनी खरीदी करे, एमने लई लईने गाम गाम फरे અને જ્યાં યોગ્ય ભાવ મળે ત્યાં વેચે. આ પ્રકારે પોતાનું પશુઓની ખરીદી અને વેચણી કરી તેમાંથી પોતાનું વૃત્તિ અને જીવન ચલાવતા હોય એ જાતિ બંજારાની જાતિ. ગદાધર દાસજી જ્યાં રહેતા હતા ત્યાં ગામની બારે બંજારો આવ્યો અને ત્યાં ઉતરે. ताको बेल चाहिए, ये बढ़त जोता था. सो गाम में आए 10-15 गदाधर दास के सगे ब्राह्मण बैठे थे. सो गदाधर दास की ईर्ष्या करते जो भगत भयो है. गदाधर दास जी ना ज्ञाति ना ब्राह्मण त्या चोरे बेसता અને ગદાધર દાસજીએ જે વ્રત ગ્રહણ કરીને શ્રી ઠાકોરજીની સેવા એટલે કે ભક્તિ માર્ગમાં જોડાયા એ એમને નહોતું ગમતું, ઈર્ષા. ઈર્ષ્યા એવી વસ્તુ છે જે તમને સંસારમાં નાખે. અમે તો સર્વે વૈષ્ણવજનોને કહેશું કે આપણામાંથી અગર કોઈ એટલે કે તમારા
જાતિમાંથી કોઈ અગર મર્યાદી થાય, શ્રી ઠાકોરજી પધરાવે, સેવા કરે, ગુરુદેવ સન્મુખ જાય, તો એની વાહવાઈ ભલે ન કરો, પણ એને મેણા ટૂણા મારવા, ઈર્ષ્યા કરવી, આ બધા કુકૃત્ય ન કરવા જોઈએ. કારણ કે આનું ફલ શું છે કે પોતે સંસારમાં પડો અને બીજો જો એમાંથી બચવાની કોશિશ કરતો હોય તો એને પણ લે. આ એવું કાર્ય છે. જેમ એક જણાને તરતા ન આવડતું હોય અને એને બીજો બચાવવા માટે ઉતરે, તો જેને તરતા ન આવડતું હોય એનો નિયમ છે કે બચાવવા આવે એને પકડે સૌથી પહેલા કે હું તો ડૂબું છું, તને ડૂબાડું. એમ જેટલા સંસારી લોકો આ સંસારમાં રહીને જે પ્રભુ તરફ વળતો હોય તેની ઈર્ષ્યા કરે, ઘૃણા કરે, મેણા ટોણા મારે, એ સંસારમાં ડૂબતા વ્યક્તિઓ છે. એ પોતે તો ડૂબતા હોય, ઓલાને સાથે લેવા માંગતા હોય. એટલે આવું કૃત્ય નહીં કરો. વખાણ ન કરો તો ચિંતા નહીં, કમસે કમ એને મેણા ટોણા મારીને દુઃખી તો ન કરો. એ દુઃખી ન કરો ને એ પણ તમારી ભક્તિ છે એક પ્રકારની. તમે બીજાને તો કરવા દો છો. सो बंजारे ने उन ब्राह्मण से पूछो, हमको बैल मोल को लेने हैं, सो कहाँ मिलेंगे? हमारे बड़द लेवा छे तो क्या थी प्राप्त थशे? तब उन ब्राह्मण ने कही, गदाधर दास भगत हैं, उनके यहाँ जितने चाहिए तितने ले हो. ગદાધર દાસ નામના બ્રાહ્મણ છે, અહીંયા ભગત છે, તેમના પાસે જેટલા બળદ જોતા હોય એટલા મળશે, परंतु यूं तो वे न देंगे, उनके पास रुपया दे आओ. आम तो ये नहीं दिए, धरार त्या रुपया मूकी आवજો કે ભાઈ અમને જોઈએ છે. कहियो हमको जहां सो चाहो तहां सो मंगवाए देहो. પોતે જે ઈર્ષ્યા કરે છે એ બધો આયોજન ફેલ ન જાય એટલે બરાબર સમજૂતી આપી એને મોકલ્યા કે ભાઈ આટલું આટલું આમ કરજો. पाछे दूसरे दिन जाइयो, तब बेल तुमको मिलेंगे. जबरदस्ती त्या रुपया मूकी आवजो અને બીજા દિવસે જાજો એટલે બળદ તમને પ્રાપ્ત થશે. तब बंजारा 100 रुपया ले गदाधर दास के पास गयो. એ વખતના આજના એ બંજારો 100 रुपया લઈને ગદાધર દાસજી પાસે ગયો. कहो हमको बेल लेने हैं, तो तुम मंगाई दो. हमारे बड़द જોઈએ છે તો મંગાવી દો. तब गदाधर दास ने कही, बाबा हमारे बेल कहाँ, हमारे बड़द क्या हो? गांव में पूछो, हम तो जानत ना है. गांव में जाइए कोई तपास करो, हमें तो कोई नहीं जानता. तब बंजारे ने 100 रुपया गदाधर दास के आगे धरी दिए. उठी चलियो. ત્યારે બંજારાએ ગદાધર દાસજી પાસે 100 રૂપિયા ધર્યા, પછી ત્યાંથી નીકળી ગયો. કારણ કે એને
ટ્રેન્ડ કરીને તૈયાર કરીને ત્યાંથી મોકલેલો તો કે શું કરવાનું છે. કયો કાલી બેલ લઈને આવું, કાલે આવીશ. હવે આ બંજારા જાતિ એવી હોય કે જે કોઈ પણ પ્રકારના આત્મ ઉદ્ધારના કાર્યો એ કરી જ ન શકે. કેમ ન કરી શકે? કે રોજ જગ્યા બદલવી, રોજ નવા વ્યક્તિઓને મળવું, અત્યંત દુસ્સંગ, ખાનપાનનો કંઈ અતોપતો ન હોય, કર્મથી દુષ્ટત્વ એમનામાં રહેલું. શ્રીમદ ભાગવત પણ બતાડે છે, કિરાત હુણાંધ્ર પુલિંદ પુલકસાહ આભીર કંકાહ યવનાહ ખસાદયઃ યેને ચ પાપાહ યદુપાશ્રયાશ્રયાઃ શુદ્ધ્યન્તિ તસ્મૈ પ્રભવિષ્ણવે નમઃ. શ્રીમદ ભાગવત દ્વિતીય સ્કંધના ત્રીજા ચોથા અધ્યાયમાં શ્લોક છે. આમાં જાતિઓના નામ બતાવ્યા છે. સૌ પ્રથમ કિરાત, શિકારીઓ જે શિકાર કરીને પોતાનો વ્યવહાર ચલાવે. હુણ જાતિ જે અફઘાનિસ્તાન ને ઈરાન ને એ બાજુથી આવતી. પુલિંદ અને પુલકસ. અન્વિતાર્થ પ્રકાશિકામાં આ શ્લોકનું જે ટીકા અને વ્યાખ્યાકાર કહે છે, કિરાત, હુણ અને પુલિંદ તે જાતિતઃ દુષ્ટાઃ. પુલકસ આભીર એ કર્મથી એ અંતર્ગત જેટલા જેટલા એવું કાર્ય કરે એ બધા કર્મથી એમનું કર્મ દુષ્ટત્વ સમજવાનું. ત્રીજા એવા હોય જે પ્રાયશ્ચિત કરવાથી પણ ન સુધરે. ये प्रायश्चित्त अपि न शुद्धः ते अपाश्रयाः. આ ઉપલા છે એમને હજી ક્યાંક પ્રાયશ્ચિત્ત કરાવી દઉં. જેમ 252 વૈષ્ણવની વાર્તામાં પેલા શિકારીનો પ્રસંગ આવે છે. એને ગુસાઈજીએ પ્રતિજ્ઞા લેવડાવી છે કે હવે પછી તું કોઈ જીવની હત્યા નહીં કર. અને પછી પ્રાયશ્ચિત દ્વારા એની શુદ્ધિ અને એને અષ્ટાક્ષર અથવા તો બ્રહ્મ સંબંધ મંત્રનું દાન. આજે પણ ઘણા લોકો ઊંટની સવારી કરે ને ગર્ધવ એટલે ગધા ઉપર બેસે. તો મનુસ્મૃતિમાં સ્પષ્ટ છે કે દીક્ષિત અને વૈદિક કાર્ય આદિ કરવામાં જે લાગેલો હોય એવા પ્રત્યેક વ્યક્તિએ આ બે જીવોનું રાઇડિંગ એટલે સવારી એને કરવા. કરો તો શું છે કે ભાઈ પ્રાયશ્ચિત વિભાગમાં આવે છે એટલે પ્રાયશ્ચિત કરવું પડે. પ્રાયશ્ચિત એટલે શું? વ્રતાદિ અને મંત્રનું શ્રવણ. ઘણા અમારા આચાર્ય બાળકો પણ મના કરે કે નહીં, બ્રહ્મ સંબંધ ન છોવાય. બ્રહ્મ સંબંધ છોવાય પણ મંત્ર તો સ્વયં બીજાને પવિત્ર કરે. શ્રીમદ ભાગવત કહે છે, દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ મંત્રપૂતમ પીબેત જલમ. મંત્રથી પવિત્ર જલ પીઓ. જ્યારે મંત્ર પોતે પવિત્ર કરતું હોય તો એ ન છોવાય. પણ જે પાત્રમાં એ મંત્ર દેવામાં દાન કરવામાં આવે
પાત્ર નબળું પડી જાય તો શું કરવું? જેમ તમને બતાડું કે સોનાનું પાત્ર હોય અને એમાં તમે ઉત્તમમાં ઉત્તમ જલ અથવા તો કોઈ પેય વસ્તુ, ખાવા પીવાની વસ્તુ કંઈ પણ, બાસુંદી કે અમરસ કે કંઈ પણ એમાં ભરો. પાત્ર સોનાનું છે, અંદર જે દેવામાં આવે છે એ પણ મધુર અને સુંદર છે, પણ એ પાત્રમાં જો નીચે ખાડો હોય ટકે નહીં. તો જે આપણા વ્યવહારમાં બોલાય કે ભાઈ બ્રહ્મ સંબંધ છુવાઈ ગયો, એ વ્યાવહારિક વાતચીતમાં બોલતા હોય ત્યાં સુધી બરાબર છે, પણ મૂળમાં પાયામાં મનુસ્મૃતિના વાક્ય અનુસાર જ્યારે આપણે આની રાઇડિંગ કરો ત્યારે દીક્ષા માટેનું આપણું પાત્રત્વ એમાં કમી આવે. એ કમી આવવાના કારણે શું કે ભાઈ શાસ્ત્રમાં પ્રાયશ્ચિત્ત વિભાગમાં એ વસ્તુ લખેલી છે એટલે પ્રાયશ્ચિત્ત કરો, કેમ કે આપણે શાસ્ત્રને માનીએ છીએ. શાસ્તિ ઇતિ શાસ્ત્રમ, જે આપણા ઉપર શાસન કરે, ઓર્ડર કરે કે તમે આમ કરો. ભગવદ ગીતામાં પણ જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમ ઇહાર્હસી. તો અમુક વસ્તુ એવી હોય કે જે પ્રાયશ્ચિત્તથી પણ ન સુધરે. જેમ કે વિવાહનો જે પ્રકાર છે, બ્રાહ્મણ અગર ચતુર્થ વર્ણ સાથે વિવાહ કરે તો એનો બ્રાહ્મણ ગુરુ તરીકેનું જે સ્વરૂપ છે એનો વિચ્છેદ થાય છે, કારણ કે આ વિવાહ કર્યા પછી કોઈ પ્રાયશ્ચિત્તનો પ્રકાર છે, પ્રાયશ્ચિત્તથી પણ પાછા કન્વર્ટ નથી થઈ શકાતું. આ શાસ્ત્રોક્ત સત્ય છે. તો જેટલું પ્રાયશ્ચિત્ત વિભાગમાં છે એનું તો પ્રાયશ્ચિત્ત થઈ શકે. અમુક તો એવા કર્મ કરે કે જેનો પ્રાયશ્ચિત્ત નથી, તો શું કરાવો તમે બોલો? તો યદપાશ્રયાશ્રયાઃ, આવા જેનો કે પ્રાયશ્ચિત્તથી પણ જેની શુદ્ધિ નથી, એની શુદ્ધિ કઈ રીતે થાય? જ્યારે ઠાકુરજીની નિસ્વાર્થ ભાવે ભક્તિ અને પ્રભુ જ્યારે દ્રષ્ટિ કરે ત્યારે પ્રાયશ્ચિત્તનો પણ જેને અધિકાર નથી એવાઓને પણ શ્રી ઠાકુરજી કૃપા કરીને એમના કૃપા બળથી એને શુદ્ધ કરે. આ શ્રીમદ ભાગવતનું સત્ય છે. શુદ્ધ્યંતિ તસ્મૈ પ્રભવિષ્ણવે નમઃ. આ બધા પણ જેમનાથી શુદ્ધ થાય એવા વિષ્ણુને નમસ્કાર, એમ શ્રીમદ ભાગવત બતાવે છે. અહીં પણ તમે જુઓ બંજારાની સ્થિતિ કેવી છે? દેહથી તો નિકૃષ્ટ, વૃત્તિથી તો નિકૃષ્ટ, સંગથી તો નિકૃષ્ટ. કયો વિભાગ એનો તમે જોશો કે જેમાં આપણે એને અગર લેબોરેટરી કરીએ તો ભાઈ શેરો મારી શકીએ કે ભાઈ આને કોઈ ચિંતા નથી, કરાવવાને ભક્તિ. એક વિભાગ બરાબર નથી. અહીં તમે નજર કરો તો કૃપા વિભાગ જ એવો છે કે જે બધા દોષોને એક બાજુ રાખી ને એને ખેંચી શકે, પોતાનું બનાવી શકે. આ રીતે બંજારો બધી રીતે અશુદ્ધિ હોતા છતાં પણ, દુષ્ટત્વ હોતા છતાં પણ ગદાધર દાસજી જેવા ભગવતીના સંગમાં આવ્યા. શ્રીમદ ભાગવતમાં પણ સત્સંગ અંતર્ગત કેટલી બધી જાતિઓના નામ, તે નાધીત શ્રુતિ ગણાન ઉપાસિત મહાત્માન
એના ઉપર ખગા મૃગા બધાનો ઉલ્લેખ, બધા સત્સંગથી અને ભગવત કૃપાથી પવિત્ર. અહીં પણ શ્રી ગદાધરદાસજીનું અનાયાસ ભગવદ ઈચ્છાથી સન્મુખતા ભગવદીની એમને પ્રાપ્તિ થઈ છે. એ બંજારા, એ બંજારો કહે છે, મોસો गांव के लोगन ने या भांति बताए हैं, तब गदाधर दास ने जानी जो हमारी जाति के ने याको बहकायो होयो. એમણે ખુલાસો કર્યો, ભાઈ મને ગામના લોકોએ આવી રીતે કહ્યું છે કે ભાઈ તમે ધરાર ત્યાં મૂકી જાવજો. એટલે શ્રી ગદાધર દાસજી સમજી ગયા, જો હમારી જાતિ કે ને યાકો બહેકાયો, મારા જ્ઞાતિવાળા બારા બેઠા બેઠા કહેવાય ને કે નિંદક નિયરે રાખીએ આંગન તૂટી છવાય. એક આપણો બુરાઈ કરવા વાળાને બાજુમાં રાખવાનો, ખાસ આંગણામાં એક ખોયડા વાળું મકાન બનાવીને કહેવાનું, ભાઈ તું અહીંયા રહે ને કાયમી મને ચેતવતો રહે, મારી ગલતી ક્યાં થાય છે. એટલે વગર પૈસે કામ થઈ જાય કે ભાઈ આપણને સાચી સલાહ મળી. કારણ કે નિંદકનું કામ છે નિંદા જ કરવી, ગલતી જ જોવી. જો ગલતી જોતો રહે તો આપણે સુધારતા રહેવાનું. તો શ્રી ગદાધર દાસજી પણ સમજે છે કે ઓલા બેઠા બેઠા આ જ કરતા રહેવાનું, ભલે કરતા. तब गदाधर दास ने कही, काली मध्याह्न समय तो न देखोगे तो बंजारा प्रसन्न हो के कहे, जो आ છો કાલે બપોર સુધી તમને હું બળદ લાવીને આપી દઈશ. બંજારા પ્રસન્ન હોય કે કહે, જો આ છો. બંજારા કહે, વાહ બહુ સારું, જો બપોરના મળી જાય અતિ ઉત્તમ. यह रुपया राखो. पाछे गदाधर दास 100 रुपया की सामग्री मंगाए. जो केवी विशेषता, पूज्य श्री काकाजीए पण स्वधर्म विवेक ने अनेक ग्रंथो જ્યારે 1992 માં શ્યામ મનોહરજી મહારાજ શ્રી પારલાવાળા અને મારા પૂજ્ય પિતૃચરણ શ્રી હરિરાયજી મહારાજ શ્રી વચ્ચે શ્યામ મનોહરજીની ઈચ્છાથી જ્યારે ચર્ચા સભાનું આયોજન થયું, ઘણા આજના આધુનિક બચ્ચાઓને આ બધા પ્રસંગ ખબર નથી, એટલે એને કઈ ખબર જ ન પડે આ શું છે, શું ચર્ચા સભા ને કોણ શ્યામ મનોહરજી, કોણે ચર્ચા કરી. પણ આ ચર્ચાનું આયોજન પણ એમણે કર્યો અને આમંત્રણ પણ એમણે આપ્યું અને શ્રી વિઠ્ઠલનાથજી કાકાજીની આજ્ઞાથી પૂજ્ય શ્રી કાકાજીએ ચર્ચામાં પધાર્યા. અને એ ચર્ચામાં જ્યારે અલગ અલગ પ્રકારથી ચર્ચાથી મોકો આવશે તો એ ચર્ચા ઉપર પણ પૂજ્ય શ્રી કાકાજીની આજ્ઞાથી આ ચર્ચા શું હતી, કયા કયા વિષય ઉપર હતી અને શું સામે સામે વાદ પ્રતિવાદ થયા, એ ચર્ચા સભાની જે ડર સાથે પ્રસ્તુત કરેલી જે અમુક ક્લિપ છે, ડર સાથે એટલે કહું છું કે એ ચર્ચા સભામાં અમે જ્યારે આનો ખુલાસો કરશું તમને સ્પષ્ટ સમજાશે કે ક્યાં ક્યાં આયોજક કરતા બાલક અને શ્યામ મનોહરજીની શિકસ્ત થઈ છે, એમને પાછો પગ કરવો પડે છે. તો એ ચર્ચા પછી કાકાજીએ સ્વધર્મ વિવેક અને અનેક એવા ગ્રંથો, મુખધ્વંસ, પછી ગદાધર પદાવલીમાં આ મુખમાં આ નાની નાની બધી વસ્તુઓના કાકાજી ઉલ્લેખ કર્યા છે. એમાં આ જ પ્રસંગને ટાંકીને કાકાજીએ શ્લોક લખ્યો છે, યો અવૈષ્ણવ દ્રવ્ય અતમ નિમિત્તકમ. સમજો વાત, પેલો તો આ જે 100 રૂપિયા અહીંયા ધરવામાં આવ્યા એ વૈષ્ણવના નથી, યો અવૈષ્ણવ દ્રવ્ય. પાછો રાજભોગ કરાવવો કે ઠાકોરજીને સામગ્રી અળગાવજો એ નિમિત્ત નથી, બળદ નિમિત્ત.
અતન નિમિત્તકમ, તન નિમિત્ત નથી, પર નિમિત્ત, અન્ય નિમિત્ત. અહીંયા કઈ બંજારા આવીને એમ નથી કહ્યું કે તમે વૈષ્ણવનો પ્રસાદ લેવડાવવા માટે આમાં તમે શું કરશો? કે ટ્રસ્ટમાં ઓલા આવી જાય ને 10 વ્યાવહારિક અને સમજદારી વિનાની વાતો આ લોકો બધા કરતા હોય છે. આ પ્રસંગમાં તો કંઠીએ લીધેલી નહીં, બ્રહ્મ સંબંધ પણ નહીં. બળદ માટેના 100 રૂપિયા ને એ આનંદથી અરોગ્યા કોણ? શ્રી ઠાકોરજી. એટલે એક વાત સ્પષ્ટ છે, ચાહે દૈવી દ્રવ્ય કહો, દૈવી જીવ કહો, એની પહેચાન આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી, પ્રભુ ચરણ શ્રી ગુસાઈજી, 7 બાળકો પુરુષોત્તમજી સુધીના આચાર્ય પાસે હતી. હમણાં એ સ્થિતિ નથી. આ હકીકત છે. જે સામેથી આવે પ્રભુ સાથે જોડાવા માટે અથવા તો યેન કેન પ્રકારે પણ શ્રી ઠાકોરજી સન્મુખ થવા અને બ્રહ્મ સંબંધ લેવા માટે વિનંતી કરે, આ પહેચાન કે આ જીવ કોઈ કાળમાં દૈવી જીવ અને આ વિભાગનો છે એટલે આવ્યો છે, નકર આવે છે. જો કોઈ દ્રવ્ય, અહીં સુધીના અમે પ્રસંગ જોયેલા છે, અવૈષ્ણવ કુટુંબી વૈષ્ણવના કહેવાથી પોતાની જેબમાંથી ત્યારે દ્રવ્ય લઈને શ્રી ઠાકોરજીને રાજભોગ અથવા તો મનોરથ કરાવે. મનોરથ થઈ ગયો એ સાંભળીને જેમણે કુટુંબીએ કહ્યું એને એ પહોંચી જાય. હવે સ્થિતિ શું બને ખબર છે? ઓલો સેવા આપી જ ન શકે, આ અવૈષ્ણવ પોતે સેવા લઈને અંગીકાર કરાવી દે, ઠાકોરજી પ્રસન્નતાથી આરોગી લઈએ, ઠાકોરજી ઝૂલી લઈએ. હવે તમે આમાં બેસીને 10 તમે એની ચર્ચા કરો કે આ આમ હતું, આ તેમ હતું, તો એ મૂર્ખામી તમારી છે. પુષ્ટિ પ્રભુએ તો જે પોતાના લાયક દ્રવ્ય હતું એ આપે ગ્રહણ કરી લીધું. હવે તમે બેઠા બેઠા જે કરવું હોય કરો. શું કરશો? આપણા બધા ઇલાજો ફેલ, બેકાર થઈ જાય છે. એટલે હું ઘણીવાર મજાકમાં આ વાત કરતો હું કે ભાઈ તમને આટલી બધી દૈવી દ્રવ્ય ની ચિંતા હોય તો ભાઈ ઓલા એરપોર્ટ ઉપર બધે કેમ ઓલા ડિટેક્ટર હોય ને, મેટલ, હા, એમ દૈવી દ્રવ્યનો ડિટેક્ટર બનાવો. અમારે ક્યાં મના છે? કોઈ આવશે અમે ચેક કરી દઈશું, ડિટેક્ટ કરશે તો સ્વીકાર કરશું, નહીં કરે તો નહીં કરી. પણ એ બનાવવાની હૈસિયત તમારામાં નથી. ખાલી પોતાને જે અનુકૂળ નથી લાગતું એનો વિરોધ કરવો, આ ધંધો આદર છે, બીજું કંઈ નથી. આ વાર્તા પ્રસંગ તો એવો છે કે આમાં બધાના મોઢા બંધ થઈ જાય છે. આ બધા પ્રસંગો આવે ને એટલે તરત કહી દે કે ભાઈ અમે વાર્તા જ ને પ્રમાણ નથી માનતા, કારણ કે પોતાને અનુકૂળ નથી. આ સ્થિતિ છે. पाछे गदाधर दास 100 रुपया की सामग्री मंगाए, सगरे पाक सिद्ध करी दूसरे दिन भोग धरे. अनसखड़ी ने બધા જે આગલે દિવસે કરવાના પાક એ ત્યારે કર્યા, બીજે દિવસે જે આવશ્યક હોય ત્યારે બીજે દિવસે કર્યા. फेरी सगरे वैष्णवन को परोसत हते मध्याह्न समय. જ્યારે બપોરના ટાઈમમાં બધા વૈષ્ણવોને પરોસી રહ્યા હતા. તબ બંજારા આયો. એ સમયે એ બંજારો આવ્યો બળદ લેવા. तब गदाधर दास ने कही, भले समय आयो, ये सब ठाकुर जी के मेल हैं,
या मैं बछड़ा हूँ है, तरुण हूँ है, जैसे चाहिए तैसे देखी लेવું. શાસ્ત્રોમાં ધર્મને બેલનું સ્વરૂપ કહ્યું છે, બળદનું સ્વરૂપ. ચાર પગમાં અલગ અલગ ધર્મનો વાસ અને એ ધર્મ અંતર્ગત કરવાની જે વિધિઓ એનો વાસ ત્યાં બતાવ્યો છે. શ્રીમદ ભાગવતમાં પણ મહારાજા પરીક્ષિતનો પ્રસંગ જે પ્રથમ સ્કંધમાં આવે છે, ત્યાં ગાયને લાત મારવાનું, ગો મિથુન, ગાય અને બળદને લાત મારવાનું 17મા અધ્યાયમાં 16 અને 17માં ઉલ્લેખ આવે છે. રાજા પરીક્ષિતને થાય છે કે મારા રાજ્યમાં ગાયને કોઈ પગથી મારે, આ અનધિકાર ચેષ્ટા કરવાનું હિંમત કોની છે? આ બધા પ્રસંગોમાં આવે છે. ધર્મમ બ્રવીષ ધર્મજ્ઞ ધર્મોસી વૃષ રૂપ ધ્રક. વૃષ એટલે બલદ. તો અહીંયા ઘણાને પ્રશ્ન થાય કે ગદાધરદાસજીએ વૈષ્ણવોને નાના મોટા બળદ કેમ કહ્યા? આ કઈ ઓલા આધિ ભૌતિક બળદો નથી, આ ધર્મ રૂપ બેલ, આધ્યાત્મિક બલદ. અને અહીં તો જ્યારે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હોય અને ગદાધરદાસજી આમંત્રણ દઈને પ્રસાદ લેવા બોલાવ્યા હોય, તો એ તો અલૌકિક ધર્મનું દાન કરનારા ભગવતીઓ છે. એટલે અહીંયા જે બેલ શબ્દનો, બળદ શબ્દનો ઉપયોગ કર્યો છે, એ આધિ ભૌતિક બળદ નહીં સમજવાના, જે ખૂંટે બંધાતા હોય ને બેલગાડીમાં બંધાતા હોય, એ બળદ નથી. આ સમસ્ત ધર્મનું દાન કરી દેનારા બળદ, યાની કે ધર્મરૂપ બળદ છે. ભાવ પ્રકાશમાં શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે, યાકો આશય યહ હૈ બેલ ધર્મ કો રૂપ હૈ. અહીંયા જે બેલ કેવા પાછળનું એને માંગ્યા તા આધિ ભૌતિક બળદ, ભગવદીનો આ સામર્થ્ય છે કે આધિદૈવિક ધર્મરૂપ બેલ એમને બતાવ્યું. જો આ સામે બેઠા છે, નાના મોટા બધા છે, બોલો કેવા જોઈએ છે? દેખ લે, જોઈ લો. सो गदाधर दास कहे, आज के काल में धर्म इन वैष्णवन में है. આજના સમયમાં ધર્મ આ વૈષ્ણવમાં છે. सो धर्म लेनो हो तो देखी ले, बेल को यह जो जा कारज में लगावे सोई करे, नाही न करे. બીજો કારણ બતાવ્યો, સાચા વૈષ્ણવ હોય એને બુહારીની સેવા આપો ને તો પણ ના ન પાડે. સમજો વાત. આપણી પાસે સુખ સંપત્તિ કે ઋતબો હોય, કાશીના શેઠ પુરુષોત્તમ દાસના ગૌશાળામાં ગોબરનું કાર્ય કરી રહ્યા છે. અનેક એવા કાર્યો કે જે શેઠ ન કરે પણ દાસ કરે. તો અહીં સમજવાનું છે, જા કારજ મેં લગાવે સોઈ કરે. તમે બ્રહ્મ સંબંધ લઈને જો વૈષ્ણવ થયા છો તો ઠાકોરજીના મંદિરમાં મંદિર વસ્ત્ર કરવું, વૈષ્ણવ
પ્રસાદ લેવા બેસવાના હોય ત્યાં બુહારી કરી દેવા, એમાં આપણું કાંઈ ઘટી જતું નથી. સાચો વૈષ્ણવ એ છે કે આજ્ઞા કરી કે આ કરો, પછી લૌકિક વિચાર એ મનમાં ન લાવીને લાગે, ઈ ધર્મરૂપ બેલ છે. નાહી ન કરે, ના ન પાડે ક્યારે. અમુક જ એવા હોય, મરે બેલ ગિરિયાલ, ઘણા બળદ કેવા પડી જાય એવા બળદ હોય, ખેડૂતોને ખબર, ખાવામાં સમજે, કામ કરવામાં ના સમજે. જેમ તમે ઓલી કાંધી મૂકો એટલે તરત પડી જાય, અરે આને બિચારો બીમાર પડી ગયો. બીમાર ના પડ્યો હોય એને ગિરિયાલ બેલ કહેવાય. ખાલી ખાવામાં જ સમજતો હોય, કઈ કરવામાં ના સમજે. એમ વૈષ્ણવ પણ સેવા કરવા કરે, ના ન કરે તો એ ધર્મરૂપ બેલ છે. ખાલી પ્રસાદ લેવાનું જ કાર્ય કરે તો ગિરિયાલ બેલ છે. સ્પષ્ટ છે, જે છે સાફ છે. જો ખવાવે સોઈ ખાવે, संतोष करे तैसे ये वैष्णव हैं. जे प्रसाद धरो એ લીએ. રામદાસજીના પ્રસંગમાં, રામદાસ સાંચોરાના પ્રસંગમાં ધ્યાન દેજો તો ત્યાં તમને મળશે કે શ્રી મહાપ્રભુજીએ રામદાસજીની પરીક્ષા લીધી છે. કોકવાર થોડુંક ઓછું ધરે, કોકવાર વિશેષ ધરે. ભાવ પ્રકાશમાં શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે રામદાસજી ક્યારેય મનમાં એવું ના લાવ્યા કે આજ મને ઓછું ધર્યું, આજે મને વધારે ધર્યું. કયા રામદાસજી? સાંચોરા, જેમને ભીતરિયા અને મુખિયા તરીકે શ્રીનાથજીમાં પાછળથી આજ્ઞાથી એમને ત્યાં નિયુક્ત કર્યા અને આપે સેવા સંભાળી. ઘણીવાર ગુરુએ પરીક્ષા લઈએ, ઘણીવાર વૈષ્ણવ પરીક્ષા લઈએ. મુદ્દો સમજજો. જે આજ્ઞા કરો તે કરે, આ પહેલું લક્ષણ. ના ન પાડવી એ બીજો લક્ષણ. પ્રસાદ જે મળે તે સંતોષપૂર્વક સ્વીકાર કરવું એ ત્રીજો લક્ષણ. આજ ક્યાં ગોતવા જાઓ તમે? આખા એના ધર્મ સ્વરૂપના આ ત્રણ લક્ષણો અહીં ભાવ પ્રકાશમાં શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે. जो जा कार्य में चलत है सो प्राप्त होय, तामे संतोष होय. આવો જેનો વ્યવહાર. વાર્તાજીમાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે, सो बंजारे की सामग्री श्री ठाकुर जी अरोगे, वैष्णव महाप्रसाद दिए और गदाधर दास प्रसन्न होए के कहे, सो बंजारे को ज्ञान होए गयो. हजी अष्टाक्षर के ब्रह्म संबंध લીધેલું નથી. હવે આમાં हमारा श्याम मनोहर जी पार्लावाड़ा, शरद बाबा, पुरुषोत्तम बाबा શું કરશો? કયો ઈલાજ કાઢશો તમે? આમ થઈ ગયું, આરોગી લીધા ને વૈષ્ણવના પેટમાં પહોંચી ગયો, શું કરશો બોલો? એટલે મારી તમારી કોઈની હિંમત નથી કે દૈવી દ્રવ્ય અને દૈવી જીવને પ્રભુ સન્મુખ આવતો રોકી શકે. ચાહે એ હવેલી હોય, શ્રીનાથ દ્વારા હોય, સાત ગાદી હોય, વલ્લભકુલના મંદિર હોય, અથવા તો પ્રેમથી આમંત્રણ જ્યારે વૈષ્ણવ આપે ત્યારે વૈષ્ણવનું ઘર હોય, ત્યાં દૈવી જીવ આવી ગયો તો એને તમે નહીં રોકી શકો. અને એ ઘરવાળાના કુટુંબીઓમાં અથવા તો એના પરિવારમાં દૈવી દ્રવ્ય કોઈની પાસે હશે તો એને પણ
એના ઠાકોરજી સુધી પહોંચતા તમે નહીં રોકી શકો. તમારી પાસે કોઈ ઈલાજ નથી, લા ઈલાજ છો તમે. સ્થિતિ આ છે. હવે આવું કેમ બન્યું? આવું કઈ રીતે થઈ શકે? આનો જવાબ આપણા ટીકાકારો, આપણા બાળકોએ શાસ્ત્રોમાં આપ્યું છે, પણ એનું પ્રકાશ કરવામાં આવ્યું નથી. કારણ કે અંદરનો ધ્યેય બીજો, એટલે પ્રકાશ કરવામાં આવે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદના અંતિમ શ્લોકમાં પ્રવાહેપી સમાગત્ય પુષ્ટિસ્થસ્તેન યુજ્યતે સોપી તૈસ્તત્કુલે જાતઃ કર્મણા જાયતે યતઃ. આ ગ્રંથ ઉપર 4 ટીકાઓ છે. શ્રી ગોકુલનાથજીની એટલે શ્રી વલ્લભ, શ્રી રઘુનાથજીની, શ્રી કલ્યાણરાયજીની અને દશદિગંત વિજય પુરુષોત્તમજીના પિતા પીતાંબરજી. આ 4 ટીકાઓ છે. અને તેમાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે, પ્રથમ હું દૈવી જીવ અને એ જીવ જ્યારે દેહને લઈને આવે ત્યારે એ વાતનો ખુલાસો કરીશ, પછી દ્રવ્યનો. કેમ કે દ્રવ્ય આવે ક્યારે? જ્યારે જીવ લઈને આવે તો. નકર ક્યાંથી આવે? દ્રવ્ય તો બિચારો જળ છે, પડ્યો છે. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે, પ્રવાહસ્થળી સંગમ પ્રાપ્ય અપી. પ્રવાહનો સંગ પ્રાપ્ત કર્યા પછી પણ, એટલે કે બંજારો થયા પછી પણ, પ્રાપ્યાપી તત્કુલે જન્મ વા પ્રાપ્યાપી, અને એ કુલમાં જન્મ પ્રાપ્ત કરીને પણ તેહી ન યુજ્યતે. જો દૈવી જીવ હશે તો અંતે એમની સાથે ભળી શકશે નહીં. આસુર ભાવૈ યોગમ ન પ્રાપ્નોતિ. આસુર ભાવની સાથે એ મિક્સ નહીં થઈ શકે, ભલે સંગ હોય અથવા તો તે કુલમાં જન્મ. જેમ કે આપણા ભગવદી, પૂર્વોક્ત ભગવત અપરાધેન અથવા તજ્જનિત પ્રારબ્ધ કર્મણા જન્મનઃ પ્રારબ્ધ કર્માધીનત્વાत्. સમજો, પૂર્વોક્ત પૂર્વ જન્મમાં થયેલા શ્રી ઠાકોરજીના અપરાધના કારણે અથવા તજ્જનિત પ્રારબ્ધ કર્મણા, તે ગત જન્મના કોઈ ગલત કર્મના કારણે જન્મનઃ પ્રારબ્ધ કર્માધીનત્વાत्. આ જન્મમાં જે બંજારાનો જન્મ પ્રાપ્ત થયો છે, તમને આ વચ્ચે વાર્તાનો એટલે કરું છું તમને સમજાતું જાય. આ જન્મમાં જે બંજારાના ઘરે જન્મ થયો છે, જન્મનઃ પ્રારબ્ધ કર્મ અધીનત્વાत्. જન્મનું પ્રારબ્ધ કર્મને અધીનત્વ છે, એટલે દૈવી જીવ હોતા છતાં એને આસુર કુલમાં જન્મ લેવું પડ્યું. જેમ કે હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદનો જન્મ. સ્પષ્ટ છે. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે, તસ્ય જીવસ્ય નામ બંજારા. પૂર્વ જન્મની પહેલા જન્મમાં પુષ્ટિ માર્ગીયત્વેન ભગવત અંગીકારત્વાत्. એના પૂર્વ જન્મનો અંગીકાર તો કૃપાયુક્ત અંગીકાર જ છે. ભગવદ અંગીકારસ્ય નિત્યત્વાत्. અને ભગવાનનો ની સ્વીકૃતિ એ કઈ પાર્ટલી નથી હોતી, એ તો નિત્ય હોય છે. નિત્ય હોવાનો મતલબ સમજ્યા?
એક દેહ છોડીને બીજા દેહમાં પ્રવેશ કરીને એનો વચલો જે ગાળો છે ને, ત્યારે પણ ઠાકોરજી છોડતા નથી, ભલે એને થોડા કર્મ ભોગવવા પડે. અને બીજા ખોડામાં એટલે કે બીજા દેહમાં પ્રવેશ કર્યા પછી પણ આસુર ભાવની વચ્ચે રહેતો રખડતો પણ છેલ્લે પાછો ફરીને આવશે ઠાકોરજી પાસે. આને કહેવાય ભગવત અંગીકારસ્ય નિત્યત્વાत्. અતએવ ગીતાયામ, એટલા માટે ગીતાજીમાં ભગવતા અપि ઉક્તમ, ભગવાન શ્રી કૃષ્ણે ગીતાજીમાં પણ આજ્ઞા કરી છે, સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. થોડુંક પણ જો ભગવત નામ ને ભગવત ભક્તિ કરી છે તો મોટા ભયથી, મોટો ભય એટલે નરક આદિનો ભય, એ બધાથી પણ ત્રાયતે, એને તારી દે છે. તસ્ય પૂર્વ જન્મની ભગવત ધર્માચરણાખ્ય સંસ્કારસ્ય બલિષ્ઠત્વાत्. એના પૂર્વ જન્મના કરેલા જે ભગવત ધર્મનું આચરણ છે એ ધર્મનું બલિષ્ઠત્વ હોય છે, એનો બલ હોય છે. આસુર કુલે જન્માંતરમ અપી, બીજા જન્મમાં આસુર કુલમાં ઉત્પન્ન થયો હોય તો પણ નાસુર ભાવઃ પ્રવેશઃ, ત્યાં અસુર ભાવનો પ્રવેશ થતો નથી. ઉપર આજ્ઞા કરી જોડાઈ શકતો નથી, એનામાં અંદર પ્રવેશ થતો નથી, આઉટ ગોઈંગ ઇનકમિંગ કાંઈ પણ એને અસર કરતું નથી. ગીતાયામ, ભગવદ ગીતામાં અયતિ શ્રદ્ધયોપેતો યોગાચલિત માનસઃ, આ 6થો અધ્યાય આત્મસંયમ યોગ. શ્રદ્ધાથી જ્યારે યોગ માર્ગમાં આગળ વધ્યો હોય, આજ્ઞા કરી છે પાર્થ નૈવેહ નામુત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે. બધા તો પાઠ કર્યા છે, તમને ખ્યાલ છે. પાર્થ હે અર્જુન, ન એવ ઇહ ન અમુત્ર. આ લોકમાં હશે ત્યારે અથવા તો આ લોકને છોડશે ત્યારે વિનાશસ્તસ્ય વિદ્યતે ન. યોગમાં ચલિત થઈ ગયો, યોગ ભ્રષ્ટ થઈ ગયો, આ લોકમાં અથવા તો પરલોકમાં ક્યાંય પણ એનો વિનાશ થતો નથી. નહિ કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. જેને જે કલ્યાણકૃત છે, કંઈક થોડુંક પણ કલ્યાણનું કાર્ય કરવાવાળો છે, એટલે કે આત્મ કલ્યાણ, એ ક્યારે પણ દુર્ગતિને પ્રાપ્ત થતો નથી. શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે અથવા યોગિનામેવ કુલે ભવતિ ધીમતામ. તો આધુનિક વૈષ્ણવમાં પણ ચિંતા ના કરો, કોઈ કદાચ એવો આવી ગયો વિનંતી કરવા અથવા તો એવી ઈચ્છા વ્યક્ત કરે કે મારે બ્રહ્મ સંબંધ લેવો છે, જે હર પ્રકારથી દુષ્ટત્વ છે, છતાં પણ એને લઈને આવો, એને ઠાકોરજી સન્મુખ કરાવો. આ ભગવદ ગીતા અને શાસ્ત્રોની આચાર્યોક્ત આજ્ઞાઓ છે. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે, યત્ર યોગ ભ્રષ્ટસ્યાપી, યોગ ભ્રષ્ટ હોય એની પણ જ્યારે દુર્ગતિ નથી થતી, પૂર્વ જન્મ યોગ ધર્મ આચરણ સંસ્કાર અનિવૃત્તિ, પૂર્વ જન્મમાં કરેલા યોગના આચરણના સંસ્કારની નિવૃત્તિ થતી નથી, તત્ર ભગવદ અંગીકૃતસ્ય, જેને ભગવાને સ્વીકાર કર્યો છે, પુષ્ટિ માર્ગીયસ્ય, આવો જે પુષ્ટિ માર્ગીય છે, પૂર્વ જન્મ આચરિત ભગવદ ધર્મસ્ય, અને એના પૂર્વ જન્મમાં કરેલા યત્કિંચિત ભલે થોડા પણ જે ભગવદ ધર્મ છે
સર્વતો અધિક પ્રાબલ્યાત, એ ધર્મનો સર્વથી અધિક યાને કે યોગથી પણ અધિક પ્રાબલ્ય હોવાથી આસુર સંગેન, આસુરનો સંગ હોતા છતાં તત્કુલ જન્મના અપી, એ કુલમાં જન્મ લેતા છતાં પણ પૂર્વ જન્મ સંસ્કાર નિવૃત્તિ અભાવા, એના પૂર્વ જન્મના સંસ્કારની નિવૃત્તિ થતી નથી. એટલે કે જો પૂર્વ જન્મમાં ભગવત ધર્મનું થોડું પણ આચરણ કરેલું છે તો આ જન્મમાં જાતિ કુલ કંઈ પણ કેવું પણ હોય, વ્યવહારમાં આપણે દેખાય કરે આ કોઈ ચાલે એવો જ નથી આપણે કહીએ ને, પણ જો ભગવત ધર્મનો પૂર્વ જન્મનો આચરણ એનો જોડાયેલો છે તો શ્રી ઠાકુરજી એનો હાથ પકડવાના છે, એમાં કોઈ રોકી શકે નહીં. શ્રી વલ્લભા, આ આજ્ઞા શ્રી ગોકુલનાથજીની પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદના અંતિમ શ્લોકમાં છે. બીજી આજ્ઞા શ્રી રઘુનાથ ચરણ, જે પંચમલાલ છે શ્રી ગુસાઈજી, યદા દૈવ યોગા, ભાગ્યથી, દૈવ એટલે ભાગ્ય, ભાગ્યના યોગથી, આસુર સંગાત અને આસુરોની વચ્ચે રહેવાના કારણે, તન માર્ગે પ્રવિશતિ, એ માર્ગમાં જ્યારે પ્રવેશ કરી જાય, તદા તેન ભાવેન લિપ્તો ભવતિ, ક્યારેક ક્યારેક ત્યાં હળી મળી જાય. હવે પ્રશ્ન આવ્યો કે હળી મળી ગયો તો પછી ગયો કામથી નહીં. આપ એટલો સુંદર દાખલો આપે છે, તદ વસ્ત્ર માલિન્યવત, જેમ આપણા કપડા મેલા થાય, જૂના સમયમાં આપણે ધોબીને દેતા અને આજે ઓલી વોશિંગ મશીનમાં નાખો, એ જીવાત્મા કદાચ આસુરીઓ વચ્ચે લિપ્ત પણ થઈ ગયો, જીવદેવી છે, તો હવે એના દોષની નિવૃત્તિ કઈ રીતે થશે? તો આજ્ઞા કરે છે, વસ્ત્ર માલિન્યવત પ્રક્ષાલન સ્થાનીય ભગવત ભક્ત ભાવી સંસર્ગાત શુદ્ધ્યતિ. કેટલી સુંદર આજ્ઞા છે, સમજો. જે જીવ ઠાકુરજી સાથે આવીને જોડાયો, કેવો પણ હશે, જેમ વસ્ત્રમાંથી મેલ જ્યારે એને પ્રક્ષાલન કરવામાં આવે, પછાડવામાં આવે, ધોવામાં આવે, તો કેમ એનો મેલ દૂર થઈ જાય, એમ તે જીવાત્મા તદા તેન ભાવેન લિપ્તો ભવતિ, આસુર ભાવમાં લિપ્ત થાય છે, પણ વસ્ત્રમાં જે મેલ લાગે તે પ્રમાણે એનામાં મેલ લાગે છે. પ્રક્ષાલન સ્થાનીય, પ્રક્ષાલનનો જગ્યા, પ્રક્ષાલન એટલે ખાસા કરવાની, ધોવાનું, ભગવત ભક્ત ભાવી સંગાત, આ ધોવાનું કાર્ય કોણ કરે છે? ભગવત ભક્તો કરે છે. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધના 11મા અધ્યાયના એકાદશ સ્કંધના 14મા અધ્યાયમાં ભગવાન ઉદ્ધવજીને આજ્ઞા કરે છે, યથા યથાત્મા પરિમૃજ્યતે સૌ મત પુણ્ય ગાથા શ્રવણા વિધાને, તથા તથા પશ્યતિ વસ્તુ સૂક્ષ્મં ચક્ષુર યથૈવાંજન સંપ્રયુક્તમ. યથા યથા એટલે જેમ જેમ, આત્મા એટલે જીવાત્મા, પરિમૃજ્યતે માર્જન થાય એટલે મૃજુ શુદ્ધવ, સંસ્કૃતના જે ધાતુ પાઠ છે એમાં મૃજુ ધાતુ છે એ શુદ્ધિના અર્થમાં છે. પરિમાર્જન એટલે ચારે બાજુથી શુદ્ધ થવું. ઘણા જોજો એઠો કરી ખાલી અંદરથી ગલાસ ધોઈ લે, બહારથી અરે ભાઈ તું બહારથી તો ધો. પરિમાર્જન કેને કહેવાય? અંદર બહાર બે તરફ
ચાહું દિશ એને માર્જિત કરવું, શુદ્ધ કરવું. એ હવે આ કોરોના કાળ આવ્યો પછી સુધરી ગયા છે થોડાક બધા. અમે બધા અને વૈષ્ણવ બિચારા કઈ કઈને થાકી ગયા ત્યારે ન સુધર્યા, હવે સુધરવા લાગ્યા. આ વાર્યા ન વરે હાર્યા વરે આ સ્થિતિ છે. જરાક વધારે ધોવાનું કયો તો તમે તો બહુ પાછળ પડી જાઓ છો એમ કે પરિમાર્જન ન કરો એને પાસ ચારે બાજુથી વ્યવસ્થિત એને ન ધોવો ત્યાં સુધી એ શુદ્ધિ નથી. યથા યથાત્મા પરિમૃજ્યતે સૌ અસૌ આત્મા યથા યથા પરિમૃજ્યતે. આ જીવાત્મા જેમ જેમ પરિમાર્જિત થાય છે. કઈ રીતે? મત પુણ્ય ગાથા શ્રવણાભિધાને. ભાગવત આદિમાં જે મારી પુણ્ય ગાથા એટલે મારા વર્ણનો એના નામ શ્રવણથી તથા તથા જેમ જેમ એ સાંભળે તેમ પશ્યતિ વસ્તુ સૂક્ષ્મ. એ જે સાપ છે બધું જોવા લાગે છે. તથા તથા પશ્યતિ વસ્તુ સૂક્ષ્મ. ચક્ષુર યથૈવાંજન સંપ્રયુક્તમ. આંખમાં જેમ સુંદર આંજણ લગાવવામાં આવે એના પછી આંખનો મેલ જેમ દૂર થઈ જાય છે, બધી વસ્તુ સ્પષ્ટ દેખાવા લાગે છે. એ જ પ્રમાણે જે ભગવતીના સંગમાં આવે અને સત્સંગ કરવા લાગે છે એનું પરિમાર્જન થાય છે, એનું મેલ દૂર થઈ જાય છે. ભગવત ભક્ત ભાવી સંગાત શુદ્ધ્યતિ એવ ઇતિ મંતવ્યમ. આ આજ્ઞા કોની છે? શ્રી રઘુનાથ ચરણ. આવા જે દેવી જીવ હોય એને વસ્ત્રમાં જેમ મેલ લાગે એમ આસુર ભાવનો સંગ થાય છે. ભગવત ભક્તનો સંગ થયા પછી એ આસુર ભાવ દૂર થઈ ને એ જીવ શુદ્ધ જીવ બને છે. શ્રી કલ્યાણરાયજી ચારે ચાર ટીકાના અલગ અલગ बताऊं છું ताकि सिद्धांत दृढ़ता पूर्वक समझाई जाए. શાસ્ત્રોમાં ન્યાય બતાવવામાં આવે. ત્યાં એક ખીલીને કેમ આપણે સુતાર હોય એ કઈ ખાલી એકવાર આમ મારીને મૂકી ન દે, બરાબર પાછળ પડેલો રહે કે જ્યાં સુધી કીલ અંદર પ્રવેશ ન કરી જાય. સ્થૂણા ખનનમ ન્યાય. હા, એ બરાબર દ્રઢ થાય એ માટે બધા આચાર્યોની વાણીને આ બધી વાણી એવી છે કે આને સાંભળવાનું અવગાહન કરવાનો આનંદ આવે. આ ચાર લાઈન વાંચી લઈએ આખા દિવસમાં એકવાર તો આમ હૃદય પ્રસન્ન થઈ જાય. શ્રી કલ્યાણરાયજી આજ્ઞા કરે છે વસ્તુ તો યસ્ય ભક્તિ ન દ્રશ્યતે સ આસુર જીવઃ. વસ્તુ તો યસ્ય ભક્તિ દ્રશ્યતે સ આસુર જીવઃ ન ભવતિ. પેલી વાત તો થોડી પણ ભગવાન તરફની લાગણી જેનામાં દેખાય છે એ જીવ આસુરી નથી એવું સ્પષ્ટપણે શ્રી કલ્યાણરાયજી આ ટીકામાં આજ્ઞા કરે છે. ઘણીવાર જો વૈષ્ણવ તો એવું બને કે ઘરે સુતારી કામ કરવા આવ્યો હોય અવૈષ્ણવ હોય અને ઈ ઘણીવાર તમને કહી દે કે જરાક તમારા ઠાકોરજીના દર્શન કરો, તમારે શું કરવું? એવા ટેન્શન આવી જાય. હવે આ દર્શન કરાવ આટલું જે ભાવ જાગ્યો છે આ જ બતાવે છે કે આ જીવ અનધિકારી જીવ નથી, આસુરી નથી. કાંઈક દૈવિત્વ છે તો એને ઈચ્છા થઈ, પછી બની શકે કે વૈદિક દૈવિત્વ હોય, વૈદિક દૈવ જીવ હોય, સાવ પુષ્ટિમાર્ગી કદાચ ન પણ હોય, પણ આસુરી તો નથી એ વાત તો બાકી છે. નકર એની ઈચ્છા જ ન જાગે કે હું દર્શન કરું. એવા સમયે એને ભગવત પ્રસાદ અવશ્ય આપે.
ભગવત પ્રસાદનો અધિકારી બની જાય છે. કેમ કે આ સ આસુર જીવ ન ભવતી, જેને થોડી પણ ભક્તિ અંદર રહેલી છે એ આસુર જીવ તો નથી. આ વાત પાકી છે. કિંતુ ભગવદ અપરાધેન ભક્ત અપરાધેન વેદાદિ નિંદયા. જોજો કલ્યાણ રાજ્ય 3 વસ્તુ બતાવી છે કે તો પૂર્વજન્મમાં ભગવાનનો અપરાધ થયો હોય, કે ભગવદ ભક્તનો અપરાધ થયો હોય, કે વેદ નિંદા થઈ ગઈ હોય. મહાપ્રભુજી શ્રી આચાર્ય ચરણ પણ આજ્ઞા કરે છે, કિંતુ હીનેષુ જાયતે. વેદ નિંદા કરે તો હીન જાતિમાં એનો જન્મ થાય. વા પ્રવાહેપી સમાગત્ય, યા પ્રવાહીઓમાં પણ કદાચ આવીને પ્રાપ્તોપી તૈહિ પ્રવાહસ્થૈ ન યુજ્યતે, એ પ્રવાહીઓમાં એ જોડાઈ શકતો નથી. અને છેલ્લી આજ્ઞા શ્રી પુરુષોત્તમજી એટલે કે શ્રી પિતામહજી. તથા ચ તત્કર્મ વાસનયા તાદ્રક ક્રિયા કરણે અપી તત્કર્મ વાસનયા. કારણ કે વિચારો થયો છે પ્રવાહીઓમાં, અને એ લોકો જેવું કર્મ કરી રહ્યા છે જેને કરવું પડે. તાદ્રક ક્રિયા કરણે પી, તે લોકો જેવી ક્રિયા કરતો હોતો છતાં પણ જીવસ્ય પુષ્ટિસ્થત્વાત, પણ જીવ પુષ્ટિસ્થ હોવાના કારણે ભગવતા ભગવાન દ્વારા પ્રભુ દ્વારા તત્કર્મ નિવાર્ય, એના એ ખોટા કામોનું નિવારણ કરીને ફલમ દીયતે, શ્રી ઠાકોરજી એને ફલ આપે છે. યથા અજામિલસ્ય અતો ન દોષ, જેમ કે અજામિલને અતો ન દોષ એટલે કોઈ ચિંતાનો વિષય નથી. કુલ પરંપરાથી કોઈ બ્રહ્મ સંબંધ લેવા આવે, નવો પણ આવે, જો એની ઈચ્છા હોય ને કાંઈક ઠાકુરજીમાં એને પ્રીતિ જાગી હોય તો એ પણ બધા અધિકારીઓ છે. નથી તેવું નથી. શ્રીમદ ભાગવત બતાવે છે, મ્રિયમાણો હરે નામ ગૃણં પુત્રોપચારિતમ અજામિલૌ યગાધામ કિમ પુનઃ શ્રદ્ધયા ગૃણં. કેટલી સુંદર આજ્ઞા છે. મરવા પડેલો, મ્રિયમાણ એટલે મરવા પડેલો, હરે નામ. અજામિલ બિલકુલ મૃત્યુના કગાર ઉપર હતો, અને ત્યાં એના મોઢાથી પુત્રોપચારિતમ હરેર નામ ગૃણન. બેસીને કઈ માલા નથી કરી કે હું જાઉં છું ની પેલા 2 માળા કરતો જાઉં. પુત્રોપચારિતમ, પુત્રને બોલાવવા માટે લીધેલો નારાયણ રૂપ હરિનું નામ. અજામિલો યગાધામ, પુત્રના માધ્યમથી લીધેલા નામથી પણ એને મળ્યું શું? અગાધ ધામ. એ ભગવત ધામમાં ગયો. કેમ પુનઃ શ્રદ્ધયા ગૃણન, જો શ્રદ્ધાથી જે ભગવાનના કીર્તન કરે એનું તો શું કહેવું. એટલે અન્વિતાર્થમાં પણ એની જે ટીકા છે આ શ્લોકની શ્રીમદ ભાગવતમાં, કારણ કે ષષ્ઠ સ્કંધના સુબોધીજી નથી, ભાગવતાર્થ નિબંધ છે, સુબોધનીજી સિદ્ધ કરેલા નથી. ચોથા સ્કંધ સુધી અને પછી 10મો અને 11માના 5 અધ્યાય. યદિ મ્રિયમાણો, મ્રિયમાણો નામ કેમ? મ્રિયમાણ એટલે શું? વિવશ અવસ્થાયામ. વિવશ અવસ્થા એટલે કે એક એક શરીરમાંથી પ્રાણો જ્યારે નીકળે ને ત્યારે ભગવાનનું નામ ભૂલાઈ જાય.
એટલે જ મધુસૂદન સરસ્વતી ભગવાન કૃષ્ણને વિનંતી કરે છે, કૃષ્ણ સ્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસ રાજહંસ પ્રાણ પ્રયાણ સમય કફવાત પિત્તૈઃ શ્વાસાવરોધન વિધૌ શરણમ કુતસ્તે. હે કૃષ્ણ, ત્વદીય એટલે તમારા પદ પંકજ ચરણારવિંદ છે એના પંજરાંતે એનો જે પાંજરો છે એની અંદર અદ્યૈવ આજે ને આજે ભગવાન વિશતુ માનસ રાજહંસ મારો મનરૂપી જે રાજહંસ છે. જો એમણે કેટલી સુંદર વાત કરી. મન મલિન પણ હોય અને સુંદર પણ હોય. સુંદર હોય એ રાજહંસ જેવું હોય. એટલે ભગવાનને વિનંતી કરે છે કે મહારાજ હું આપનામાં જોડાયેલો છું, એટલે મારો મન પણ રાજહંસ જેવો સુંદર છે, તમારા ચરણારવિંદના પાંજરામાં પૂરી દો. અદ્યૈવ આજે જ, અદ્યૈવ મે વિશતુ માનસ રાજહંસ. કારણ પ્રાણ પ્રયાણ સમયે, જ્યારે પ્રાણ પ્રયાણ કરે એ સમયે સ્થિતિ શું હોય? કફ વાત પિત્તૈઃ. આ ત્રણ એક સાથે અપ કરી જાય. કફ વાત અને પિત્ત. શ્વાસાવરોધન વિધૌ. આ ત્રણ જ્યારે અપ કરે આયુર્વેદની દ્રષ્ટિએ, આ ત્રણ વિખરાઈ જાય ત્યારે શું થાય કે શ્વાસનો રોધ થાય. શ્વાસાવરોધન વિધૌ. આ જ્યારે વિધિ ચાલતી હોય મહારાજ શરણમ કુતસ્તે, ત્યારે ધ્યાન આમાં આવેલું જાય, તમારા ચરણમાં ન રહીએ મન. એના કરતા આજે જ બાંધી લ્યો એટલે ત્યારે પણ કઈ વાંધો આવે નહીં. આને કહેવાય વિવશ અવસ્થા. કફવાત પિત્ત વિખરાય અને શ્વાસનો અવરોધ થાય, આ અવસ્થાને વિવશ અવસ્થા કહે છે. વિવશ અવસ્થાયામ શ્રદ્ધા ભક્તિ રહિતો. શ્રદ્ધા અને ભક્તિ ત્યાં ક્યાં લાવે? જ્યારે પ્રાણ નીકળતા હોય ત્યારે. ત્યારે તો એક જ વાતો, બચાવો બચાવો, મને મારો બચાવ કરો. શ્રદ્ધા ભક્તિ રહિતો અજામિલો અતિપાતકી અપી. અતિપાતકી એવો અજામિલ શ્રદ્ધા ભક્તિ રહિત વિવશ અવસ્થામાં પુત્રોપચારિતમ અપી. અને પુત્રને બોલાવ્યો, ભગવાનને તો બોલાવ્યા નથી. હરેર નામ ગૃણન. નારાયણ નામનું, ભગવાન હરિનું નામ એમણે બોલ્યા, એ ગાયું. ભગવત ધામમ અગાત. એ ભગવત ધામમાં ગયા. તદા જો અવિવશ વિવશ અવસ્થામાં શ્રદ્ધા ભક્તિ રહિત પણ જો લીધું તે ભગવત ધામમાં ગયા, તદા ત્યાં સાવધાનતયા, સાવધાન થઈને શ્રદ્ધા ભક્તિ યુક્તો, શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત થઈને નિરપરાધી, જે અપરાધી નથી, પાતકી નથી, સાક્ષાત તન નામ ગણન, જો સાક્ષાત પ્રભુનું નામ સામે બેસીને લે છે, તદ્ધામ યાતિ ઇતિ કિમ પુનઃ વક્તવ્યમ. એ તો પ્રભુના ધામમાં જવાનું છે, એમાં શું કેવું? આ બધા જ સિદ્ધાંતો અને આચાર્ય વચનોથી આ વસ્તુ સિદ્ધ થાય છે કે આ બંજારા ભલે જાતિથી બંજારા હતા, પશુઓને વેચવું ને એના ઉપરની જે દલાલી કયો કે એના ઉપરનો જે મલરૂપ જે દ્રવ્ય હોય, એ દ્રવ્ય પોતાના વ્યવહારમાં લેતા છતાં પણ એમના પાસે કોઈ એવો દૈવી દ્રવ્ય સેવોપયોગી આવે. સંતદાસજીના વાર્તા પ્રસંગમાં અને
હમણાં મને એક વિસ્મૃતિ થઈ જ રહી છે, પણ બે પતિ પત્ની એમના માતા પિતાએ બહુ ક્લેશ કર્યો કે તમે કંઠી પહેરી શું કામ, એટલે કૂવામાં પડી ગયા. महाप्रभु जी पहला જ આજ્ઞા કરી કે तेरे माता पिता क्लेश करेंगे, हम तो कोई यहाँ शरण नहीं लेंगे, ત્યાં આવજે. અને સંતદાસજીના કે અમુક વાર્તા પ્રસંગમાં સ્પષ્ટ આજ્ઞા કરી કે તેરો દ્રવ્ય જાયગો, સેવા કે લાયક હોય ગો એટલો રહે. હવે આ બધા સિદ્ધાંત વચનોથી એક વાત પાકી થાય છે કે દેવી જીવના ઘરે કોઈ કારણસર આસુરી આવી શકે છે. દૈવી જીવ પાસે આસુરી દ્રવ્ય પણ હોઈ શકે છે, જે દવામાં અને માત્ર લોકમાં ખર્ચાય, ગલત કાર્યોમાં ખર્ચાય, સટ્ટા આદિમાં કે ગલત વિભાગોમાં ખર્ચાય. આ બધું આસુરી દ્રવ્ય છે, બીજું શું? તો પુષ્ટિ જીવને પણ બ્રહ્મ સંબંધ દીધા પછી, બ્રહ્મ સંબંધ આપ્યા પછી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી તમે અડેર આવજો, ત્યાં હું તમને ઠાકોરજી પુષ્ટ કરીશ. ઠાકોરજીની સેવામાં લાયક નહીં હોય એ દ્રવ્ય લૂંટીને લઈ જશે. આવું સ્પષ્ટ વાર્તાજીનો ઉલ્લેખ છે. એનું મતલબ એક વાત સ્પષ્ટ છે કે દ્રવ્ય પણ દૈવી આસુરી બે પ્રકારના હોઈ શકે છે. આસુરી જીવ પાસે પણ જો ભગવદ ઈચ્છા હોય, કોઈ એવો કારણ બને તો આસુર ભાવ વાળો જીવ હોય એના પાસે પણ દૈવી દ્રવ્ય આવી શકે છે. આ બધા પ્રકાર શક્ય છે, અશક્ય નથી. નહીતર આ બંજારાના બલદ માટેના 100 રૂપિયા લૌકિક દ્રવ્ય માનો તો ઠાકોરજી શું કામ આરોગ્યા? અને બીજાનું કરીને આખો દિવસ બીજાની માળા જપતા હો. બીજાનું કાંઈ નથી, તમારી પાસે પણ હોય ને એમાંય આસુરી દ્રવ્ય હોય, ન લાગે ઠાકોરજી બીજા કરો છો. અહીં ગદાધર દાસજી જેવા ભગવદીએ ક્યારેય બીજાનું લઈને અરોગાવે નહીં, પણ પ્રભુને લાયક હોય ઈ ઉત્તમ ભક્તો હોય અરોગાવે. શું કામ? તો દૈવી જીવ અને દૈવી દ્રવ્ય જે સેવોપયોગી છે એ યેન કેન પ્રકારના ઘૂમી ફરીને આવી જ જવાનું છે. એને કોઈ દ્રષ્ટે રોકી શકે એમ નથી, કોઈ ઉપદેશકો રોકી શકે એમ નથી, કોઈ બાલક પણ રોકી શકે એમ નથી. શ્રીનાથજી જેટલો તમે વિરોધ કરો છો એટલું વધારે રોકી રહ્યા છે તમારે માથે. બોલો શું કરશો? બોલો હજી કરો વિરોધ, જેટલો કરશો એટલું વધારે રોકવાના છે. કેમ કે એ દૈવી દ્રવ્ય અંગીકાર કરવા જ વિરાજ્યા છે અને કરવાના છે, તમે કોઈ રોકી શકો એમ નથી. સોહ બંજારે કો જ્ઞાન હોય ગયો. જો આ ભગવત ભક્તનો સંગ મળ્યો ને એમને જ્ઞાન થયું. એ તો ભગવત ભક્ત હે, ગાંવ કે લોગન ને મસ્કરી કરી લડાવે કો ઉપાય કર્યો હતો. આ તો ભગવત ભક્ત છે, આ જ્ઞાન થયું અને આ લડાવવા માટેનો કાર્ય કરવામાં આવ્યો છે. परंतु मेरे बड़े भाग्य हैं जो यामिशसों मोह सरीखे पापी की सत्ता अंगीकार किए. પોતાના ભાગ્ય માન્યા છે કે આ ભલે બળદના મિશથી મારા જેવા પાપીની સત્તાને શ્રી મદન મોહનજીએ અંગીકાર કરી. એટલે અમે તો એટલું આનંદથી કહી શકીએ કે અમારા મદન મોહનજી એવા કૃપાળુ છે, કેવાય પાપી હોય એની પણ સત્તા અંગીકાર કરીને એની બુદ્ધિ ફેરવે છે. વાત પાકી. જે લોકો આ વસ્તુનો વિરોધ કરે છે એની બુદ્ધિ ફેરવશે, એ ચિંતા ના કરો. अब मैं इनकी शरण जाऊंगा. એટલે એમને ઈચ્છા થઈ બંજારાને કે હું ગદાધર દાસજીના શરણે જાઉં, कृतार्थ हूं અને મારું જીવન સફળ થાય. तब साष्टांग दंडवत गदाधर दास को કરી કહ્યો
मैं रात्रि दिन संसार समुद्र में भटकत हूँ, अब तिहारी शरण आयो हूँ, मेरो उद्धार करो। હું રાત દિવસ ખાલી આ પેટ ભરવામાં અને સંસારમાં જ પડ્યો રહ્યો, હવે મારો ઉદ્ધાર કરો। तब गदाधर दास ने कही, हम तो सेवक करत नाही। ये तो गुरु पासे अधिकार है, मारा पासे नहीं। परंतु ये सगरे वैष्णव और हम श्री आचार्य जी के सेवक हैं। आज जेटला बैठा है वैष्णव हमें बधा आचार्य जी ना सेवक छे। सो अड़ेल में विराजत हैं, के श्री अड़ेल में विराजे छे, तिनके सेवक हो, एमना सेवक था। पाछे गदाधर दास ने देवी जीव जानी के वाको महाप्रसाद दिए। तब वंजाड़ा अड़ेल आए, श्री आचार्य जी पास नाम पाए कृतार्थ भयो। भगवत प्रसाद प्राप्त कर्यो अने श्री आचार्य जी पासे आवी नाम स्मरण करी मार्गस्थ थई कृतार्थ थयो। भाव प्रकाश में श्री हरिराय जी आज्ञा करे छे, या में यह जताए जो भगवदी के एक क्षण के संगते जो उत्तम जीव होय तो वाको कार्य भई जाए। एक क्षण नो संग थाय तो एनु कार्य थई जाए। गदाधर दास ऐसे भगवदी हैं, इनके हृदय को अगाध भाव है, सो कैसे कहो जाए। अहिया यतो वाचो निवर्तन्ते, अहिया भगवदीय भगवाननो स्वरूप छे, એટલે એમના અને ભગવાનના જે હૃદયના મેલ મિલાપ છે એ ભાવ બહુ કહી શકાય એવો નથી। सोवे गदाधर दास जी श्री आचार्य जी महाप्रभु के ऐसे कृपा पात्र भगवदीय, ताते इनकी वार्ता को पार नहीं। सो कहा वार्ता आठ। आ रीते आजे श्री आचार्य चरण की कृपा थी, भगवदीओ की कृपा थी, श्री गदाधर दास जी ना संपूर्ण वार्ता आज आप पूर्ण करी। श्री आचार्य चरण श्री गुसाईजी ना चरणारविंद दंडवत अने 84 वैष्णव 252 भगवदीना चरणारविंद। हवे खास श्री मदन मोहन प्रभुना 252 में पाटोत्सवना उपलक्ष्य में आपणे आ आखुं आयोजन राख्यो। तो सर्वप्रथम तमने अमारी मूल जामनगर घरनी वंशावली सर्वप्रथम श्री आचार्य जी महाप्रभु जी, त्यारबाद प्रभुचरण श्री गुसाई जी, त्यारबाद प्रथम पुत्र प्रथम आत्मज श्री गुसाई जी ना श्री गिरिधर जी, त्यारबाद श्री गिरिधर जी ना आत्मज पुत्र श्री गोपीनाथ जी दीक्षित जी, श्री गोपीनाथ जी दीक्षित जी ना लाल जी श्री बड़े गोविंद जी, श्री बड़े गोविंद जी ना लाल जी श्री बड़े बाबू राय जी, श्री बड़े बाबू राय जी ना लाल जी श्री बड़े गोवर्धनेश जी, श्री बड़े गोवर्धनेश जी पछी श्री वल्लभ जी, श्री वल्लभ जी पछी श्री गिरिधर जी, श्री गिरिधर जी पछी श्री विठ्ठलेश जी, श्री विठ्ठलेश जी पछी श्री छोटे बाबू राय जी, श्री छोटे बाबू राय जी पछी श्री ब्रजनाथ जी, श्री ब्रजनाथ जी पछी श्री ब्रजेश जी, श्री ब्रजेश जी पछी श्रीमद अनिरुद्धाचार्य जी, श्री अनिरुद्धलाल जी महाराज श्री अनिरुद्धलाल जी महाराज पछी पूज्य श्री ब्रजभूषण लाल जी महाराज श्री हमारा दादा श्री अने वर्तमान गादीपति पुष्टि सिद्धांत संरक्षण शिरोमणि महाकवि अनेक महाकाव्य करता
પૂજ્યપાદ પ્રાતસ્મરણી મારા પૂજ્ય પિતૃજન શ્રી હરિરાયજી મહારાજ આ રીતે શ્રી મહાપ્રભુજીથી આ જામનગર ઘરનો આખો ક્રમ આ રીતે ચાલ્યો છે. અને તેમાં શ્રી મદન મોહન પ્રભુ કામવનમાં બિરાજતા અને 1715 શ્રી બળે બાબુરાયજી અને આપ શ્રી મદન મોહન પ્રભુને પધરાવીને વડીલો સહિત જામનગરથી આપણે કામવનથી જામનગર તરફ પ્રયાણ કર્યું. 1794 ચમત્કારી આચાર્ય શ્રી ગિરધરજી મહારાજે જામનગર પધારી જામ સાહેબના નામદાર જામ સાહેબના વિનંતીથી વૈશાખ સુદ 12ના દિવસે સુંદર નૂતન મંદિરમાં કુવા અને વાવની જલ આદિની સુવિધા કરીને છીપના સુંદર મંદિરમાં શ્રી મદન મોહન પ્રભુને પધરાવ્યા. 1852 છોટે બાબુરાયજી જે કર્મકાંડ અને વેદોના ખૂબ જ્ઞાતા હતા, આપશ્રી જ્યારે શ્રી નાથ દ્વારા પધાર્યા પરિવાર સહિત, એટલે કે આપશ્રીના બહુજી સહિત, ત્યારે શ્રી નાથ દ્વારામાં અન્નકૂટનો સમય અને અન્નકૂટની સખડી સિદ્ધ કરવાની સ્થિતિ ઊભી થઈ. કારણ કે જે પ્રકાર સિદ્ધ કરેલું હતું એ બધું છોવાઈ ગયું. ત્યારે આપશ્રીના ભોજીએ એક રાતમાં બધી સામગ્રી સિદ્ધ કરી પ્રભુને શ્રી ગોવર્ધનનાથજીને અનુગાવ્યા. ત્યારે શ્રીનાથજીએ પ્રસન્ન થઈને આજ્ઞા કરી હતી કે હું તમારે ત્યાં પુત્ર રૂપે ચતુર્ભુજ સ્વરૂપથી પ્રગટ થઈશ. અને એ પ્રાગટ્ય આપણા શ્રી વજનાથજી તાતજીનું પ્રાગટ્ય છે. શ્રી ગિરધરજીના 2 બેઠક જે વિરાજમાન છે, એક અહીં જામનગર મોટી હવેલીમાં શ્રી ગિરધરજીના બેઠકજી કહેવાય છે તે, અને રૂપાવટીમાં શ્રી વજનાથજી તાતજીના પણ પડધરીમાં અને અહીં પણ શ્રી ગિરધરજીની બાજુમાં ત્યાં બેઠકજી બિરાજે છે. અને ખંભાળિયા અમારે હવેલી. આ રીતે શ્રી વજનાથજી મહારાજશ્રીએ અહીં જે શ્રી વિરાટજીના સ્વરૂપ વિરાજમાન છે એ જતીપુરામાં શ્રી નંદરાયજીએ જેમની પૂજા કરી અને શ્રી મહાપ્રભુજીએ જે શ્રી વિરાટજીના પૂજન કરીને વ્રજવાસીને બધાને દર્શન કરાવે એ સ્વરૂપ વજનાથજી તાજી ત્યાંથી પધરાવી અને અહીં શ્રી મદન મોહન પ્રભુ સન્મુખ ત્યાં બિરાજ્યા. જે આજ પણ વૈષ્ણવ દર્શન, દૂધ ચઢાવવાનો અને બધા પ્રકારનો લાભ લઈએ છીએ. શ્રી રજનાથજી મહારાજ શ્રી સંગીત, ગાન અને વિદ્યામાં અત્યંત નિપુણ હતા. અનેક કીર્તનો આપે સિદ્ધ કર્યા. આજ પણ ચતુર્દશી શ્રાવણ સુદ 14ના દિવસે શ્રાવણ માસ સુખદ પાવસ ઋતુ એ કીર્તન, હિંડોળાનું કીર્તન
શ્રી વજનાથજી તાજીનો અદ્યાવધિ અહીં નિયમથી ગવાય છે અને એ કીર્તન અનુસારના શૃંગાર થાય છે ઠાકોરજી. અને એ જ ક્રમ શ્રી બ્રજેશજી મહારાજ અને અમારા સર્વતંત્ર સ્વતંત્ર શુદ્ધાદ્વૈત કેસરી અને તે વખતના શાંકર મતાનુયાયી આચાર્યો સાથે પણ જેમણે અનેક શાસ્ત્રાર્થો કરીને વિજય પ્રાપ્ત કર્યો એવા શ્રી અનિરુદ્ધાચાર્યજી, શ્રી અનિરુદ્ધલાલજી મહારાજ, આ આટલા વર્ષોની લાંબી પરંપરા અહીં શ્રી મદન મોહન પ્રભુ પધાર્યા અને આ ભૂમિને કૃતાર્થ કરવા માટે આટલા વર્ષોથી રહ્યા છે. 4 બાળકોને ત્યાં ગોદની પરંપરા ચાલી, શ્રી વજનાથજીથી પ્રારંભ કરીને શ્રી અનિરુદ્ધાચાર્યજી સુધી, એટલે કે 3 બાળકો સુધી. અને આપણા શ્રી બ્રજભૂષણલાલજી મહારાજ, શ્રી દાદાજી, આપ શ્રી અનિરુદ્ધાચાર્યજી મહારાજને ત્યાં ગોદ પધાર્યા. અદ્યાવધિ પૂજ્ય શ્રી દાદાજી પછી એમના 6 બાળકોએ પૂજ્ય શ્રી દાદાજી સાથે રહીને એમના 2 બેટીજી ખૂબ મદનમોહન પ્રભુ અને શ્યામમોહન પ્રભુને લાડ લડાવ્યા અને દાદાજીના આશીર્વાદ અને કૃપાથી પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી મારા પૂજ્ય પિતૃશ્રીના આ ગાદી ઉપર બિરાજ્યા. અને બિરાજ્યા પછી મુંબઈ ખાતે જ્યારે આપે ચર્ચા સભામાં અનેક વિભાગોમાં શ્યામ મનોહરજીને નિરુત્તર કરી દીધા, ત્યારે તિલકાયત મહારાજ શ્રી અને શ્રી રજનતલાલજી મહારાજ શ્રી સુરત આપશ્રીએ એમને પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણીની પદવી પ્રદાન કરી. અને અદ્યાવધિ આપ શ્રી મદન મોહન પ્રભુને સેવાથી લાડ લડાવી રહ્યા છે. 252 આ પાટોત્સવના શુભ ઉપલક્ષમાં સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ બધાઈ. આપ સર્વે સમર્થ ધણીની છત્રછાયામાં છો, સમર્થ આચાર્યની છત્રછાયામાં છો, સમર્થ આદિગુરુની છત્રછાયામાં છીએ, સમર્થ પુષ્ટિ સંપ્રદાય પુષ્ટિ માર્ગની છત્રછાયામાં છીએ. એટલે નિર્ભીક થઈને કોઈ પણ સંશય રાખ્યા વિના પુષ્ટિ ધર્મનું આચરણ કરો, ખરાબ વસ્તુઓ છોડો, સારી વસ્તુઓ ગ્રહણ કરી ભગવત સેવા અને ભગવત નામ યુક્ત જીવન જીવો. આ રીતે અગર જો આ માર્ગમાં આપણે બધા ચાલતા રહીશું, શ્રીમદ ભાગવત કહે છે યાન આસ્થાય નરો રાજન ન પ્રમાદ્યેત કહીચિત ધાવન નિમિલ્યવા નેત્રે ન સ્ખલે ન પતે. ક્યારે પણ અન્ય ગતિ આ માર્ગના વૈષ્ણવની થતી નથી. એટલે નિર્ભીક થઈને આ માર્ગનું અનુસરણ, આચરણ અને ભક્તિયુક્ત જીવન બધા જીવો, એવી ભગવત ચરણારવિંદ શ્રી મદન મોહન પ્રભુના ચરણારવિંદમાં વિનંતી કરી આ 5 દિવસીય સત્રને સુંદર ઉપલક્ષમાં અહીં પૂર્ણ કરું છું. પૂજ્ય શ્રી કાકાજીના ચરણારવિંદમાં દંડવત કરું છું. સર્વેને ખૂબ ધન્યવાદ. અસ્તુ.